पूरा ओरिजिनल है कि मने एकने देखे के एरो नहीं ना वसी करा ए जीवन जोड़ी बंद करो गांधी जी ने याद करो द्रविन तबीयत કેમ છે એમ કે મેં ફોન કર્યો ને ઘરે એ કે કોણ છે મમ્મી છે એમ કે મેં કીધું હા તો આવ્યો એ કે લાવ જોવા દે કે 2 દિવસથી જોઈ નથી પછી જોઈને કે થોડી થઈ ગઈ એમ કે હિરોઈન જેવી લાગે છે જો માસા કરી લઈ એવો છે રત્નાગીરી આપુસ એની મમ્મી છે ને એને વાળ ન હોય અરે હમણાં હર્ષિલ રાજાની કહાની હર્ષિલ રાજા એ કે હર્ષિલ નામના એક રાજા હતા ગુડ મોર્નિંગ મેમ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે જો અહીંયા વિડીયો કોલ ચાલુ છે ઘરેથી પપ્પા જય શ્રી કૃષ્ણ ઓકે આજનો બ્લોગ થોડો લેટ ચાલુ થયો રીઝન એ છે કે અમે એક જગ્યાએ શૂટમાં આવ્યા છીએ અને બહુ જ લેટ થઈ ગયું એટલા માટે તો જો તે શૂટ અડધું જ પતાવીને અત્યારે જો જમવા બેઠા છીએ અહીંયા જો જમવા બેઠા છે અને ઘરેથી પપ્પા પૂછે છે કે આજનો બ્લોગ કેમ નહીં આવ્યો પપ્પા મોડું થઈ ગયું થોડુંક કામમાં પપ્પા શું પૂછે છે હમણાં તો નથી ઓકે ચલો તો અહીંયા જમી લઈએ આપણે 8 તારીખ યસ ઓકે હાલો તો આજનો બ્લોગ અહીંયા ચાલુ કરીએ છીએ અને અમે રાતે જવાના છીએ અમદાવાદ હા રહી દિરાવી દિરાવી તબિયત કેમ છે ખાઈ લાગે છે સુખ દુઃખ જિંદગીમાં ને ઇન્ડિયામાં અને જૈન ડીશ મંગાવવાવાળા શું કરે છે જમે છે મસ્ત ને બોલો ભાઈ ધ્રુવભાઈ કેવું છે મોજ હર્ષિલભાઈ ઓકે અને હર્ષિલો કે ખબર હાલો જમી લઈએ શું હર્ષિલ એમ કે મેં ફોન કર્યો ને ઘરે એ કે કોણ છે મમ્મી છે એમ કે મેં કીધું હા તો આવ્યો એ કે લાવ જોવા દે કે 2 દિવસથી જોઈ નથી પછી જોઈને કે થોડી થઈ ગઈ એમ કે હિરોઈન જેવી લાગે છે મેં તો મસ્કા મારતી જોતો લાગે છે હું જોતો હાલો ભૂખ લાગી જમી લઈએ એ કે વિલન જો પપ્પાને કે વિલન માં હે વિલન બેઠા એમ કે પપ્પા ક્યાં છે તો મમ્મી કે વિલન માં થાતો હોય કે પપ્પા થાકી જાય છે કેવા છો ભાઈ હાલો ખાઈ લ્યો ચલો અહીંયા અમારું શૂટ પૂરું થયું ફાઇનલી इधर देखो बैटरी पूरी लो हो गई है दिरावी इधर देखो चलो जइए છીએ સખત થાકી ગયા 2 hours later ચલો જય શ્રી કૃષ્ણ પહેલા પધારો પાછા પ્રમોશનનું વિચારીને પાછા આવો એ બાને જવાય છે બાકી નથી આવતું ચલો વ્લોગ ઉતારું છું તમે ક્યાં જાવ છો બાય બાય એ જીવન જોડી બંધ કરો ગાંધીજીને યાદ કરો અને વોલ્યુમ બંધ કરો આ જો માસા કરી લઈ એવો છે કઈ છે રત્નાગીરી આપુસ રત્નાગીરી આપુસ જો કેવું બોક્સ છે હા 3 થર છે 5 ડઝન છે 5 વાહ બોલો કંઈક બોલો ગેમર એમ સાયન્સ ની એક્ઝામ હે જઠરમાં ખોરાક પચતા કેટલી વાર લાગે સાચો જવાબ આપ્યો એને 3 કલાક છે મેં કંઈક 3 થી 4 કલાક કીધું છે એ ભાઈ 3 કલાક આવે ચોપડીમાં 3 કલાક લખ્યું બતાય બતાડું તો શું કરવાનું એમાં પછી 1.5 કલાક પછી પાણી પીવાનું પાણીની વાત નથી જઠરમાં ખોરાક પચતા કેટલી વાર લાગે સિલેબસ 12 નો પેસ્ટ અંદરની વાત છે શરીરના અંદરની વાત છે રસ્તો જ આખો બદલી ગયો હા જો આ ચોપડે તો હું પેલા એમ કે વધે 3 કલાક જે ભણતા હોય એને ખબર હોય જે કોલેજ હતો માંડ પાસ થયો એને ન ખબર આ ક્વેશ્ચન સાયન્સ નો છે ને હું કોમર્સ નો વિદ્યાર્થી છું મને થોડી ખબર હોય કોમર્સ એવું બોલો આને પૂછો તો કઈ ક્વેશ્ચન પૂછો ચટકબારી કાઢવા ચટકબારી આનો પ્રમેય આવે ને ઓલો જઠરમાં કુલ 3 કયા સ્તર હોય છે હાલો બોલો હાલો તું તમે રિસેન્ટલી ભણ્યો હાલો બોલો સ્તર મધ્ય સ્તર અને એવું નથી આવતું આ તો એમ બોલો પહેલો માળ બીજો માળ ત્રીજો માળ બીજું તો એમાં શું આવે
બોલો બોલો બોલો. પેલા ભણ્યો હતો, બોલ. 2 વર્ષમાં વચમાં બીજા 2 વર્ષનું ભણવાનું ન હોય ઈ યાદ રાખો ને. 5 વર્ષનું ભણવાનું. હા, તું ક્યાં ભણ્યો જ છો? લે જો હવે કે તું ક્યાં ભણ્યો નહીં, છે? નહીં. ભાઈ હમણાં આપણને એવું કીધું તો અમે તો ટ્યુશન એજન્ટને ભજીયા ખાતા. હા, કોણ કીધું? હર્ષિલ્યો. હા. અમને 10માં બહાર કાઢે તો અમે સમોસા ખાઈ આવી, ઈ ભજીયા ખાઈ આવતા સાંજે. ઈ તો રાતે વાંચવા જતા ને. અમે તો ઓલે કે 25 પૈસાના ઓલા સેણા લઈ આવતા ડાળિયા. અમે રૂપિયા પેપ્સી ખાતા. ઓય ખાતો ઈ. 2 રૂપિયાની પેપ્સી ખાતો ઈ. અમે 5 રૂપિયા 25 પૈસાના. આ 5 વાળા. એમને 20 પૈસાના છે ને હા. 20 ટીકડા આવતા. આટલો મુઠ્ઠો ભરાઈ સફેદ કલરના. ના ઓલા પેલા ઓરેન્જ કલરના આવે ને. સફેદ કલર નહીં આવતા ખબર છે? જગુદાદા વેચતા. ભૂલાઈ ગયા ને ટીકડાનું નામ. સફેદ કલર ના આવે આમ કહીને તો બુકો વળી જાય, બુકો થઈ જાય. ઓલા પોલો 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 જોવા. મને ને કઈક ઉખાણું પૂછ. એ ઓલો પૂછો. હાલો મનનભાઈ ઉખાણું પૂછે છે, બરાબર? ચાલો. 2 જણા ને 22 કાન. 2 જણાને એવું નહીં, આખી રીતે પૂછ. દાદાએ આખું કીધું છું. દાદાનું મને આખું ભૂલાઈ ગયું. ભૂલી ગયા, આખું મને મને ભૂલાઈ ગયું. યાદ. 2 જણા ને 22 કાન મને યાદ છે. બોલો. હું એક ઉખાણું ઓલું ભૂલાઈ ગયું. એની મમ્મી છે ને એને વાળ ન હોય પણ એની હા માં મુંડાળી છોકરી પિછાળી છોકરીને વાળ હોય એમ. હા અને માને વાળ ન હોય. હા બોલો ઈ કોણ? ઈ કોણ? બોલો. તું બોલ. ઈ કોણ? તને ખબર? મને તો ખબર છે. ઈ કોણ? કોમેન્ટમાં લખો. મને નહીં ખબર. ખબર છે? કાંઈ નહીં, કમેન્ટમાં લખો હાલો કાલે કે, બરાબર? કેરી કેરી. યસ અમે કયો, અમને શું ખબર? કેરી. કેરી. યસ યસ. લ્યો. કેવી રીતે? એ તો ખબર જ નહીં ને, એમના પપ્પા જ કીધું. તો બોલો છો. નહીં નહીં, હવે viewers માટે બીજું ઉખાણો હાલો. viewers માટે બીજું ઉખાણો ચાલો. લોકો 2 2 જણા ને 22 કાન વાળું અડધું હતું. દાદા બોલાવતો હોય. દાદાને બોલાવી દો જા. દાદા હમણાં હર્ષિલ રાજાની કહાની હર્ષિલ રાજા એ કે હર્ષિલ નામના એક રાજા હતા. તો ભૂલાઈ ગયો. પછી હું એની બાજુમાં બેઠો ને કે મારા બાજુમાં નહીં બેહતો ઈ કે હું હર્ષિલ રાજા છું એમ કરીને એને તો આમ મજા આવી ગઈ. દાદાને લ્યો. દાદા હમણાં હે ને દાદા હમણાં માહોલ ઉભો કરતા દાદા હમણાં. કાલ કર્યો તો ને એમ. Direct. કાલ કર્યો તો પણ કાલ છે ને હું વિડીયો ઉતારતા ભૂલી ગયો. આજે ઉતાર લો. હર્ષિલ રાજા. દાદાને ખાલી કીધું મારું નામ વાંચું બોલે ખાલી. આનો દીવાનો ના ના દીગો કે ચાલે, જીગો નો. ખબર નામ? આનું નામ પેલા અર્જુન. 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 ક્યાં મોટો અર્જુન દેખાય દેખાડતો? ક્યાં છે અર્જુન? આવે છે દુર્યોધન જેવો. 2 હું કીધું તું? 2 જણા ને 22 કાન. 2 જણા 22 કાન. આખું કઈક વાક્ય અલગ છે પણ મને છેલ્લું પણ યાદ ઉખાણું તો છે. ઈ છે ને 2 જણા 22 કાન. હા ઉખાણ તો ઈ જ છે. 2 જણા 22 કાન ખબર હોય તો લખજો, બરાબર? ઓકે થઈ ગયું. કાલ કમેન્ટ જોજો, કોની કોની સાચી મને કહેજે, નામ દેજે એટલે હું આપું, મને જવાબ દેજે. હાથ ને પગ ને ધના પપ્પા તફડિયા. એવું છે. આ તો કહેવાનું. હાથ ને પગ નહીં. ધના બાપા ધફડિયા. ધનેડું. ધના આવ્યું એટલે કે ધના અળસિયું. હા અળસિયો. એને ક્યાં હાથ પગ હોય? એને ક્યાં હાથ હોય? ઓલો કે જાડુ હોય પાછું. ધફડિયા ઓલા સાતમાં હોય, જાડા. અને જે સાઈડમાં હોય, જાડું, જાડું, જાડું. અજગર. માછલી સાપને ક્યાં પગ હોય? અરે અજગર જરૂર હોય, આમ તો બસમાં લેતો આમ નો આવે એવું. ભાઈ વેલ ને તો હાથ તો હોય જ ને. ક્યાં હાથ? એટલે હાથ એટલે એકદમ તો ભાઈ કઈ સ્કૂલમાં ભણે છે તું? નામ બોલ તો નહીં, રહેવા દે ને, એડમિશન ખાલી થવા મળશે. એવું હોય, હાથ નહીં પગ નહીં. ઘણા બાપા ધપડિયા તો એ જાડિયા એમ ધપડિયા જાડિયા વચમાં ભરીને કોઈ પાસે આવે નહીં. જસ્ટ મેન પીસ. કેવો ઓલો તો નથી ખબર. આને કમેન્ટ હે રાણી ક્યાંથી આવે એમાં? કહી દો. જીવતું કે એમ? નહીં, નિર્જીવ છે. નિર્જીવ મેં કીધું કે જીવતું. તકિયો અરે આપણે આપણે મુકાવીને આ સોફા અરે તો ભાઈ બોલો તમે જવાબ જે કઈ મળે બધા એ બોલો ને તમે કહી જાવ. બોલો. તો
પપ્પા આપણે ક્યાં જઈએ છીએ? વરછા. તો દીપ અમદાવાદ જાય છે. દીપ હમણાં મને અહીંયા ઘરે મૂકવા આવ્યો હતો અને આઈ ગેસ 2 થી 3 કલાક પહેલાં જ અહીંયાથી ગયો અને અમે છૂટા પડ્યા. બાય કહીને કે ચલો અમદાવાદ જાય છે તો હવે 10-15 દિવસ પછી કદાચ મળશું. પણ મને તો એવું થતું હતું કે પાછી ત્યાં જવું, પણ મારા મનની વાત પપ્પા બોલી ગયા. પપ્પા એમ કીધું કે જવું છે ત્યાં. મેં કીધું વાહ ભાવતું મળી ગયું. તો પછી હવે હું ને પપ્પા જઈએ છીએ દીપને મળવા માટે અચાનકથી. દીપને નથી ખબર અમે લોકો ત્યાં જઈએ છીએ, પણ અમે લોકો ત્યાં જઈએ છીએ તો જોઈએ હવે દીપના શું રિએક્શન હોય કે ભાઈ અલ્યા અચાનક આવી ગયા પાછા, એવું હશે. તો ચલો જોઈએ. ઘર 5 મણની ભરેલી ગુડી. તો હું હમણાં 6 મણની કહી દઉં તો તમે ના પાડી દો. 5 મણની કે 6 મણની એવું ક્યાંક બેસે એવું કીધું. તમે ઓલો ખટું કે સાવે પાન 2 જણા વસાડ 22 કાન. ઈ તો 2 જણા વસલ 22 કાન ને, ઈ તો ઓલો કાન ખજૂરો હોય ને. હાથ હોય કાન. એ થોડા 2 જણા હોય. એ 2 હોય. હા ઈ 2 નો હોય. ખટું કે સાવે પાન. એટલે જીવડું જ છે બરાબર. ખાટ ખટુક એટલે ખાટ ઓલો જે ઝૂલો હોય ને એની ઉપર 2 જણા બેઠા હોય અને પાન ચાવતા હોય. પાણી ચાલે પણ. હા. શું છે તને ખબર છે? 2 જણા વસાડ 22 કાન. આમ કરતો વાહ અરે વાહ. હું આવે મદન તને આવડે મદન? મને આવડે. મદન ના બોલો. રાવણ મંદોદરી. રાવણ ને 20 માથા નહોતા. અને હર્ષિત થાય કે ન થાય? હર્ષિત. અર્જુન અર્જુન એવું કે અર્જુન કેમ કીધું? બીજું વખાણ પૂછો તો રાજા. દુર્યોધનનો અવતાર છે. બીજું વખાણ પૂછો તો. વાંચવા માંડ કાલનું. આંગળી આપી હાથ લઈ લીધા. ઓકે હરી ભૂલાવ્યા. ઉભા રે. હા બોલો. ઓકે હરી ભૂલાવ્યા વટલાવ્યા વરણશાર. બ્રાહ્મણ ક્ષત્રિય વાણીઓને મુકાવ્યો આસાર. મુકાવ્યો આસાર. પાપમાં બેઠા પૂરા સુખસે લાળ લબાડ એકા બીજાની હેઠા. કહે કવિ અમર સંત વિચાર કર્યો નહીં લોકે. આ વટલાવ્યા વરણશાર હરી ભૂલાવ્યા. ઓકે हाँ लेख करनारी का दुलान भैंस गाजे का बुलान नजर करे ज्યાં કરડી એટલે આંખો કાઢે ઈ નજર કરે જ્યાં કરડી કે 100 મરે ટાંગા ઢળડી. સુકાઈ ગયેલો શ્રાપ ને ગાંજાનો બાપ કડકડતી કાળક્યાને ભડભડતા મસાણ. ગામનો હનુમાન મસાવે દે દમસાણ. ઠંડા પરની લહેર બાવા ધોત કે મેર કોઈ પીવે ગાંજા. અર્જુન કોઈ પીવે ઝેર. ઓય દાંત કરે છે તને ખબર પડી? અર્જુન અહીંયા ઈ તો બહુ લાંબી છે. ઈ રહેવા દે. બે હરીશભાઈ અહીંયા કોણ મારે છે દીપડો? અડતીની મોબાઈલ હો. ઓય રીવા કોણ મારે માટે કરે? કોણ મારે છે? કોણ મારે છે? અડે મોબાઈલ અડે. નેન ને બેઠી રે ક્યાં નથી જવું. બેઠી રે નેન ને બેઠ. અરે વાહ. સાઠા ને શેરડ તણા ઈ ભર બાંધી ભરડાય. ઈ રસ કડાય તવાય પણ મીઠપ નો મેલે માંડડા. શેરડીનો રસ. હા સાચું. અલ્યા થાય ને તો વાહ. એને બાળી દે. શેરડી નહીં દળને બાળી નાખે પણ એની મીઠપ નથી બોલતા. એમ તારી જેવા માણસો હોય ને એ ગમે એમ કહેતો હોય કોઈનું મોઢું ન તોડી લે તરત. વાહ અર્જુન વાહ. કોઈ આવડે નહીં ઈ ટાઈપ નું પૂછો. હા અને અર્જુન ને ન આવડે ને એવું કઈક પૂછો. અરે અમે આ બે ત્રિકલ્પનાની બેઠા ને એમાં હું છે એક મારી જેવા દાદા જાતા હશે મુંબઈ. એમાં આ હર્ષદ જેવો એક 2-3 જણા બેસી ગયા. હે
હું ને પપ્પા આવી ગયા છે એ લોકેશન પર જ્યાંથી દીપની બસ ઉપડવાની છે. તો એ લોકો બહુ જલ્દી હવે આવવા જોઈએ. વાગ્યા છે 11:15. તો દીપના કહેવા પ્રમાણે એમ હતું કે એની બસ 11:30 થી 12ની વચ્ચે છે. તો બસ હવે એની રાહ છે કે લોકો ક્યારે આવે. અને જનરલી લોકો મળીને ટાઈમ સ્પેન્ડ કરવા માટે સરપ્રાઈઝ આપતા હોય, જેવી રીતે દીપે પણ મને આપી. પણ મારા કેસમાં ઊંધું થાય છે કે એ જાય છે અને એને બાય કહેવા માટે હું આવી છું એને મળવા માટે. તો એના માટે સરપ્રાઈઝ તો નહીં, એટલે આપણે એને સરપ્રાઈઝ તો ના કહી શકીએ, પણ બસ એને ખબર નથી આ વાતની. તો એનીવેઝ મારા માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ જ છે કે હું એને મળીશ ફરી એકવાર, ભલે બાય કહેવા માટે તો બાય કહેવા માટે. તો ચલો જોઈએ એ આવે અને એના રિએક્શન. કેરમ ચાલુ છે જો પાછળ સિલ્વર editing આટલી કાઢી કર્યો. દીધી છે. કોની કેરમ છે? અચ્છા જો શું લખ્યું છે દીપ કેટલા વર્ષ થઈ ગયા કેરમના? હર્ષિલ આખા હાલે જો કુકરી કાઢતા કાઢતા ભલે તારા ચાલો ફાઇનલમાં દીપ આવશે કે નહીં? શું ભાઈ નહીં આવે લાગતું નથી. આપે પૂરું ઉધાર લઈને લાગતું નથી હવે. વાગી ગયા છે ઓલમોસ્ટ 12 અને ફાઇનલી હવે આવ્યા છે દીપ ને હર્ષને બધા દૂરથી દેખાય છે. અમને જો હું તમને દેખાડું, કદાચ દેખાય તો જો ત્યાં ઊભા છે. આ લાલ ટી શર્ટમાં હર્ષલ આટા મારા છે. અર્યા ઓરિજિનલ જ છે ને. ટચ કરી જોઈ ચકુ માસી એ કીધું. નહીં ધ્રુવે પોણો કલાકથી રાહ જોઈને ઊભા છે. તે મને 11:15 નો ટાઈમ કીધો તો. પોણો કલાકથી 11:15 ના મને નથી આવ્યા ખબર બોલે છે ટાળે 12 વાગે છે. હું ને પપ્પા એ આવે છે બાઇક લઈને ત્યાંથી. એ ભગવાન મેં કીધું કે ભૂત ની સરપ્રાઈઝ હતી મને મેં કીધું તું ફેન આવ્યું હશે ફોટો પાડવા કે કેટલા વાગે નીકળો એટલે તો તને ક્યારની પૂછું છું, તો રિપ્લાય જ ના આપ્યો મને. મારો ભાઈ ફોન મને બંધ આવ્યો પપ્પા કેટલા વાગે તમે? 11:15. મેં તો કીધું જ ના કે હવાડા પોણા 12 વાગે આવશે. કેમ છે? અરે ત્યાં સુધી તો પછી આવ્યો અહીંયા અમે તો ગાડીની વાટે બેઠા હતા. એટલે મેં તમને પૂછ્યું કે તમે કારમાં આવો છો કે ટુ વ્હીલ પર? તે કીધું હા કારમાં. તો હું આમ ક્યારની જોઉં છું, હમણાં કાર આવશે માસાની. તો ખબર પડી ગઈ બસ ડાળે ખબર પડી ગઈ. હા તો પૂછ્યું એમ તો 2-3 જણને, બાકી ખબર તો હતી જ. કે છે હર્ષિલ? ભાઈ ને મેં કીધું ઓરિજિનલ કે મને એકને જ દેખે કે એવું નહીં ને પછી કરા. કોઈ એકને દેખાવ હોય તો કદાચ દીપને દેખાવ. તને હું કામ દેખાવ? ના ના ફેન વાળું એવું કાં તો ફ્રેન્ડ મને લાગ્યું તમે લોકો જોઈ જશો. મને ત્યાંથી છેક દૂરથી આવ્યો. તો મગને હતો બસ ફોન કર્યો હર્ષિલ વોલેટ ભૂલી ગયો તો કે ક્યાં ગયું મારું વોલેટ લેતો આવું. અચ્છા ઓકે, ચાલ તો થેન્ક્સ ટુ હર્ષિલ કે ખબર ના પડી. તું આમથી આવી દોડતી આ કારની પાછળ આવીને ત્યાંથી ભાઈ કેમેરો ચાલુ કરીને આમથી આવી, કારથી આમ કરીને. હા કે ના એનું પાછું તો તો કેવું લાગ્યું? વિચારવું હતું કે તું આવે કારણ કે હજી હું તને કેટલા 7 વાગે તો હું મૂકીને આવ્યો તારા ઘરે તને એટલે મને નથી ખબર તું એ પાછું તારું ઘર જહાંગીરપુર અહીંયા વરાછા અડધી કલાક જેવું થઈ જ જાય. હું વિડીયોમાં જ બોલી હતી કે હજી 2-3 કલાક પહેલાં જ અમે લોકો છૂટા પડ્યા બાય વાય કહીને. કદાચ 10-15 દિવસ પછી મળ્યો તો મેં તો સરપ્રાઈઝ તો ના કહી શકાય, પણ એટલું કહી શકાય કે તને ખબર નહોતી. આ તો પણ સરપ્રાઈઝ જેવું જ થઈ ગયું અચાનક. કેવું થયું? હે મારા જેવું થયું ને? તારા જેવું નહીં કરવું. ઓકે થેન્ક યુ આવવા માટે. શું થેન્ક યુ આવવા માટે. મળ્યા પછી 2 વીક પછી
ઓકે ચલો તો બસ આવી ગઈ છે અને દીપ ફાઇનલી જાય છે. દીપ ચલો તુસી જા રહે હો હે આમ જોઈને તો બોલ यस 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 તુસી ના જાઓ जाना पड़ेगा ક્યું હર્ષલભાઈ કેરીની પેટી ચડાવી દીધી છે. चलो बाय ओके और ये